જય શ્રી કૃષ્ણ. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. અધ્યાય 3. વૈકુંઠમાં આગમન. ઋષિઓ પૂછવા લાગ્યા, હે મહાભાગ સૂત, નરના મિત્ર નારાયણ જે ઉત્તમ અને કલ્યાણકારી વચન નારદજીને કહ્યું તે અમને વિસ્તાર સહિત કહો. સૂત બોલ્યા, હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, હવે નારાયણનું રમણીય વચન સાંભળો. તેમણે અગાઉ નારદજીને જે કહેલું છે તે સાંભળ્યા મુજબ કહું છું. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, પૂર્વ દુઃખને હરનાર ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર રાજાને જે કહ્યું હતું તે વૃત્તાંત તમને હું કહું છું, માટે સાંભળો. એક વખત શત્રુ વગરના ધાર્મિક રાજા યુધિષ્ઠિર છેતરવામાં પ્યારવાળા દુષ્ટ ધૃતરાષ્ટ્રના પુત્રોથી જુગારમાં હાર પામેલા. તે વખતે દુષ્ટ દુશાસને ભર સભામાં અગ્નિથી થયેલી ધર્મપરાયણ દ્રૌપદીનો ચોટલો ઝાલી ખેંચી વળી વસ્ત્રો ખેંચ્યા. તે સમયે શ્રી કૃષ્ણએ દ્રૌપદીની રક્ષા કરી. પછી રાજ્ય છોડી કુંતીના પુત્રો વનમાં ગયા. વનમાં ચારો તરફ પ્રાણીઓથી ઘેરાયેલા તેઓ અત્યંત કલેશ પામ્યા. એ પછી દુઃખ પામતા તેઓને જોવા મુનિઓને વીંટળાયેલા દેવકીજીના પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ કામ્ય વનમાં ગયા. તેમને જોઈ જેમ પ્રાણને આવેલા જોઈ દેહમાં બળ આવે તેમ તરત જ કુંતીના પુત્રો ઊભા થયા અને પ્રેમથી વિહવળ બની હેતપૂર્વક શ્રી કૃષ્ણને મળ્યા. જોડી આવ્યા નિકુલ અને સહદેવ ભક્તિથી તેમને નમ્યા. ધીરે ધીરે દ્રૌપદી શ્રી કૃષ્ણના ચરણ કમળ પ્રત્યે નમ્યા. તેમણે કુંતીના પુત્રોને તથા મૃગના ચરમ રૂપ વસ્ત્રવાળી દુઃખ પામતી તેમજ વૃક્ષ ચોમેર કેશ વડે વીંટળાયેલ તેવી જ દુઃખથી ભરેલી પાતળા અંગવાળી દ્રૌપદીને જોઈ. આ રીતે તેઓના અપાર આકરા દુઃખને જોઈ ભક્ત વત્સલ ભગવાન અત્યંત દુઃખ પામતા ધૃતરાષ્ટ્રના પુત્રોને બાળી નાખવાની ઈચ્છાથી ક્રોધ પામ્યા અને જગતના આત્મરૂપ ભ્રમરના મરોડોથી કુટિત નેત્રવાળા ક્રોધકાળના સરખા વિકરાળ મુખથી ખૂબ હસ્યા. જાણે સીતાના વિયોગથી સંતાપ પામેલા દશરથના પુત્ર રામ ત્રણેય લોકને બાળતા હોય તેમ તથા પ્રલયને અગ્નિ હોય તેમ ઊભા થયા. તેને જોઈ કંપ થવાથી અર્જુન તે વખતે દ્રૌપદી બીજાઓ તથા ધર્મની સમિતિથી ઊભા થઈ ભય વડે બે હાથ જોડી શ્રી કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા. અર્જુને કહ્યું, હે કૃષ્ણ, હે પ્રભુ, હે જગતના નાથ, હે સ્વામી, હું જગતની બહાર નથી તેમજ જગતના રક્ષક છો, તે છતાં મારું પાલન કેમ કરતા નથી? જેના નેત્રના હાલવાથી જ બ્રહ્માંડમાં કંપ થાય છે તેના કોપથી શું થશે એ કોણ જાણી શકે? હે સૃષ્ટિના સહાર કરનાર તાત, જગતના પતિ, ક્રોધને તજો, કેમ કે આપ સરખાના કોપથી જગતનો પ્રલય થાય છે. સઘળા તત્વને જાણનાર, સમસ્ત કારણોના કારણરૂપ, વેદ અને વેદોના અંગોના બીજરૂપ ઈશ્વર એવા આપ શ્રી કૃષ્ણને વંદન કરું છું. હે સર્વ આ મંગળરૂપ મંગળપણાના કારણરૂપ ઈશ્વર એવા આપે આ જગમ સ્થાવર સઘળું જગત સર્જ્યું છે. તે આપ એકના અપરાધથી પોતે કરેલા જગતને કેમ મારી નાખવા તૈયાર થયા છો? મચ્છરોને દૂર કરવા, તેમને બાળવા કોઈ ઘરને બાળે ખરું? શ્રી નારાયણ બોલ્યા, આવી રીતે શ્રી કૃષ્ણ પ્રત્યે વિજ્ઞાપન કરી શત્રુઓના શૂરને હરનાર અર્જુન બે હાથ જોડી શ્રી કૃષ્ણને પ્રણામ કરવા લાગ્યા. સૂત બોલ્યા, જ્યારે શ્રી કૃષ્ણને ક્રોધને છોડી જટ ચંદ્રમાના જેવા શાંત થયા ત્યારે તેને જોઈ સઘળા પાંડવો સ્વસ્થ પામ્યા. પ્રીતિથી શોભિત મુખવાળા સર્વ પ્રેમ વિહવળ થઈ પ્રણામ કરવા લાગ્યા. ત્યારે શ્રી નારાયણ બોલ્યા, તે પછી શરણાગતનું રક્ષણ કરનાર ભક્ત વત્સલ શ્રી કૃષ્ણ પ્રસન્ન જાણી નમ્ર થઈને ઘણા પ્રેમમાં ડૂબેલા બે હાથ જોડી અર્જુનને વારંવાર પગે લાગી જે રીતે તમે હાલ જે પૂછો છો તે જ રીતે પ્રશ્ન પૂછવા લાગ્યા. એ સાંભળી ભક્તાઓમાં શ્રેષ્ઠ એવા ભગવાન શ્રી કૃષ્ણ બે ઘડીવાર ધ્યાન કરતા થયા. ધ્યાન કરી સુદહ વર્ગને તથા વર્તન ધારનાર કરનાર દ્રૌપદી તેમજ પાંડવો દિલાસારૂપી હિતના વચન બોલ્યા. શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા, હે મહાભાગના થવા રૂપ, હે રાજન, હે અર્જુન, હવે મારું વચન સાંભળો. તમે આ પ્રશ્ન પૂર્વ ન બનેલો કર્યો છે માટે ઉત્તમ કહેવા ઉત્સાહ પામતો નથી. હે અર્જુન, જગતમાં આ પ્રશ્ન જેને ઋષિઓ ન સમજાવી શક્યા એવા ઘણા છુપો છે. તે તમને મિત્રપણા અને ભક્તિપણાથી કહું છું. જેનો સારાંશ પ્રશ્નનો ઉત્તર બહુ કઠિન છે તો પણ તમે તેને અનુક્રમથી સાંભળો. ચૈત્ર વગેરે જે માસ, બે પક્ષ, ઘડીઓ, પ્રહર, રાત્રિ, ઋષિઓ, મુહૂર્તો, બે આર્યનો, વર્ષ, યુગો અને જે બીજા પરાધ્ય સુધી કાળને, જે નદી, સમુદ્ર, વનસ્પતિ, શહેરી, પર્વત અને મોટા નગરો છે, આ સઘળા શરીર ધારણ કરનાર પોતાના ગુણોથી મનાય છે. તેઓમાં કોઈ પણ સ્વામી વગરના નથી અને તે પોતાના અધિકાર, દરજા, ફળ દેવાથી મનાય છે. પોતાના સ્વામીના સંગથી, મહત્વાથી, સૌભાગ્યથી શોભનાર છે. કોઈ સમયે અધિક માસ ઉત્પન્ન થયો, તેને સઘળા લોકો મદદ વગરનો મલરૂપપણાથી દૂષિત, સ્પર્શ કરવા લાયક નહીં, સારા કર્મમાં નિંદવા યોગ્ય અને સૂર્યની સંક્રાંતિથી રહિત આ મેલો માસ અયોગ્ય છે એમ કહેવા લાગ્યા. લોકોના આવા વચનો સાંભળી ઉદ્યોગ વગરના ક્રાંતિથી રહિત, દુઃખયુક્ત, બહુ ખેદ પામેલો અંતઃકરણવાળો
જેનું મન ચિંતામાં ડૂબેલ એવા એ મરવાને ચાહતો થયો. પછી તે દુઃખ પામતો હૃદયથી ધીરજ ધરી મારે શરણે આવ્યો. હે અર્જુન, જ્યાં હું નિવાસ કરતો હતો તે વૈકુંઠ લોકમાં મારે મંદિર તે આવ્યો. પછી એને મને દીઠ્યો. એ સમયે મને અમૂલ્ય રત્નજડિત સોનાના સિંહાસન ઉપર બેઠેલ જોઈને પૃથ્વી ઉપર દંડની પેઠે પગે પડ્યો અને આંખોમાંથી આંસુઓની વહાવતો 2 હાથ જોડી યત્નવાત થઈ ધીરજ ધારણ કરતા ગળગળો થઈ બોલ્યો. આટલું બોલી બદ્રિકાશ્રમના પતિ મહામુનિ નારાયણ બંધ રહ્યા. તેમને મૌન રહેલા જોઈ થોડીવાર પછી ભક્તવત્સલ નારદજી ફરીથી પૂછવા લાગ્યા. નારદજી બોલ્યા, જયા જગતને અભય આપનાર બ્રહ્મરૂપ ભગવાન શ્રી કૃષ્ણ રહે છે, ત્યાં ભક્તિથી પ્રાપ્ત થાય એવા પૂર્ણરૂપી નિર્મલ વૈકુંઠ લોકમાં એ પ્રમાણે જઈ તેમના ચરણ કમળને શરણ થયેલો અધિક માસ શું બોલ્યો? આ પ્રમાણે બ્રહ્માનંદીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મય ભગવાન અધિક માસના વૈકુંઠમાં આગમન એ નામનો અધ્યાય પૂરો થયો. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ.